વાત ઠંડીની થઈ રહી છે તો હવે બરફ વર્ષાની પણ વાત કરી લઈએ। કાશ્મીરના જે ખીણ પ્રદેશ છે ત્યાં ભારે બરફ વર્ષા થઈ રહી છે। અમે આપને દ્રશ્યો પણ બતાવીશું કે જે આપને અંદાજ આવશે। આખરે ખૂબ રાહ જોવડાવ્યા બાદ કાશ્મીરમાં બરફ વર્ષાની શરૂઆત। બરફ વર્ષાને પગલે સોનમર્ગની ઘાટીઓ અત્યંત સુંદર ભાસી રહી છે। ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં લોકો ઘણા સમયથી બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા હતા। આ વખતે બરફ વર્ષા ખૂબ મોડી થઈ છે। વર્ષ 2024ની પ્રથમ બરફ વર્ષા ગાંધરબલના સોનમર્ગમાં જોવા મળી, ત્યારે સ્થાનિકો સાથે પ્રવાસીઓમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ। અમે આપને દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ કે કઈ રીતે કાશ્મીર અત્યારે આખું બરફ આચ્છાદિત વિસ્તાર બની ગયો છે। ઉલ્લેખનીય છે કે કાશ્મીર પ્રવાસી જતા પ્રવાસીઓ પણ આ જ ક્ષણની રાહ જોતા હોય છે કે ક્યારે તેઓને સ્નોફોલની મજા તેઓ માણી શકે। સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ વર્ષે બરફ વર્ષા ખૂબ મોડી થઈ છે। વર્ષ 2024નો પ્રથમ સ્નોફોલ અત્યારે થયો છે અને તેની મજા લોકો માણી રહ્યા છે।